औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम वसल्लल्लाहु अलैका या वली अला सर अदरिकना वला तोहलिकना। नाज़रीन सलाम अलैकुम। એહતેજાજની આ સિરીઝમાં આપની સમક્ષ ટીએસઆર ટીમ વતી વધુ એક એહતેજાજ લઈને હાજર થયો છું। આ એહતેજાજ એ વસ્તુ તરફ ધ્યાન દોરે છે કે આ દુનિયાની અંદર હુજ્જત અને ઇમામની જરૂરત કેટલી છે। એમની વગર આ દુનિયા બાકી રહી ન શકે અને એની જરૂરત વગર આ દુનિયા હિદાયત પણ ન પામી શકે। આવો આજે આપણે આવો જ એક મુનાઝેરો, એક ડિબેટ, એક એહતેજાજ જોઈએ। યુનુસ ઇબ્ને યાકૂબ બયાન કરે છે કે હું ઇમામ સાદિક અલૈહિસ્સલામની ખિદમતમાં હાજર હતો। એવામાં શામથી એક શખ્સ આવીને ઇમામ અલૈહિસ્સલામની પાસે હાજર થાય છે અને ઇમામ અલૈહિસ્સલામને કહે છે કે હું અહેલે કલામમાંથી છું, હું ફકીહ છું અને હું તમારા અસાબો સાથે મુનાઝેરો અને ડિબેટ કરવા માટે આવ્યો છું। ઇમામ અલૈહિસ્સલામ કહે છે કે તારા કલામ જે છે, તું અહેલે કલામમાંથી છો તો એ તારો કલામ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના કલામમાંથી છે કે તારો પોતાનો પર્સનલ ઓપિનિયન છે, તારો પોતાનો પર્સનલ કલામ છે? તો એ શામી શખ્સે જવાબ આપ્યો કે થોડુંક રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો કલામ અને થોડોક મારી તરફથી, બધું મિક્સ છે। તો ઇમામ અલૈહિસ્સલામે કાઉન્ટર સવાલ કર્યો કે તો શું તું રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો સહાબી હતો? એમના મોઢેથી તે આ બધો કલામ ડાયરેક્ટ સાંભળ્યો છે કે પછી તારી ઉપર વહી નાઝિલ કરવામાં આવી હતી? એ શખ્સ છે એ જવાબ નથી આપી શકતો અને પછી ઇમામ અલૈહિસ્સલામ છે એને કહે છે કે તારો જે મકસદ છે ડિબેટ કરવાનો, એ ડિબેટ તું શરૂ કર। અને ઇમામ અલૈહિસ્સલામ યુનુસ ઇબ્ને યાકૂબ તરફ મુખાતબ થઈને કહે છે કે અગર તમે અહેલે કલામમાંથી હો તો આની સાથે ડિબેટ કરો। યુનુસ કહે છે કે મૌલા, આ મારું ફિલ્ડ નથી, મને ડિબેટ નથી આવડતો। ઇમામ અલૈહિસ્સલામ કહે છે કે બહાર જે કોઈ અસાબ તમને દેખાય, કોઈ સહાબી હાજર દેખાય કે જે અહેલે કલામમાંથી હોય, જેમને ડિબેટ આવડતો હોય, તો એને લઈ આવો। તો યુનુસ ઇબ્ને યાકૂબ કહે છે કે હું બહાર ગયો અને મેં જોયું તો ત્યાં મને હુમરાન ઇબ્ને આયન, પછી મોમીને તાક, હિશામ બિન સાલિમ અને કૈસે માસિરને જોયા, જે લોકો કલામની અંદર નિપુણ હતા, ડિબેટની અંદર એકદમ એક્સપર્ટ માણસો હતા। અને કૈસે માસિર તો એ શખ્સ હતા કે જેમણે કલામની કળા, એટલે કે આ કલામ ડિબેટ કરવાનું છે, એ ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ પાસેથી શીખ્યું હતું। આથી હું એ બધાને અંદર ઇમામ અલૈહિસ્સલામની ખિદમતમાં લઈને હાજર થયો। પછી ઇમામ અલૈહિસ્સલામે એક પછી એક બધા સહાબીઓને કીધું કે આ શામી સાથે ડિબેટ કરો। બધા અલગ અલગ ડિબેટ કરે છે અને શામીને હરાવી દે છે। ઇમામ અલૈહિસ્સલામ એ તંબુની અંદર બેઠા હોય છે, હજની સિઝન હોય છે અને ઇમામ અલૈહિસ્સલામનો તંબુ હરમની અંદર પહાડની બાજુએ, એક બાજુએ હોય છે અને ઇમામ અલૈહિસ્સલામ વારંવાર ખાઈમાનો પડદો ઉઠાવીને કોઈની જાણે રાહ જોઈ રહ્યા હોય, વ્યાકુળ થઈને જોઈ રહ્યા હોય છે। એવામાં ઇમામ અલૈહિસ્સલામ કહે છે કે કાબાના રબની કસમ, હિશામ, અમે બધા સાંભળી એમ સમજ્યા કે ઇમામ અલૈહિસ્સલામ જે હિશામની વાત કરે છે, અકીલના દીકરા છે કે જેનાથી ઇમામ અલૈહિસ્સલામને ખૂબ જ મોહબ્બત છે। પણ જ્યારે એ નજદીક આવ્યા તો અમે જોયું તો એ હિશામ બિન હકમ હતા કે જેમની વય ફક્ત 13 કે 14 વર્ષની હતી અને હજી નવી નવી તાજી દાઢી આવવાની એમની શરૂઆત થઈ હતી। અને બીજા બધા જે અહેલે કલામ સહાબીઓ હતા એ બધાની વય હિશામ કરતાં ક્યાંય વધારે મોટી હતી ને હિશામ એમની સામે એકદમ નવજવાન હતા। છતાં ઇમામ અલૈહિસ્સલામ ઊભા થઈને એમને ગળે લગાડે છે, એનું માનને એહતરામ કરી અને પોતાની બાજુમાં બેસાડે છે અને કહે છે કે આ પોતાની જબાનથી, પોતાના હાથોથી અને પોતાના દિલથી અમારા નાસિરો મદદગાર છે, અમારી મદદ કરનાર છે। પછી ઇમામ અલૈહિસ્સલામ એ શામી શખ્સ તરફ ફરે છે અને કહે છે કે તું આ બાળક સાથે ડિબેટ કરવા ઈચ્છો છો? તો કહે છે કે હા। પછી શામી છે એ હિશામ તરફ મુખાતબ થાય છે અને હિશામને કહે છે કે હું તમારી સાથે ડિબેટ કરવા ચાહું છું। આ શખ્સ એટલે કે જેને તમે ઇમામ માનો છો, ઇમામ સાદિક અલૈહિસ્સલામ, એની ઇમામત બાબતે ડિબેટ કરવા ચાહું છું। તો હિશામને એકદમ આમ ગેસ આવી જાય છે કે ઇમામ અલૈહિસ્સલામની ઇમામત ઉપર આ ડાઉટ કેમ રેસ કરી શકે, કે કાંઈ વાંધો નહીં। પછી ડિબેટ સ્ટાર્ટ કરે છે અને હિશામ એને સવાલ કરે છે કે અલ્લાહ એની મખલૂકને વધારે ચાહે છે કે ખુદ મખલૂક પોતાની વધારે ચિંતા કરે છે? એટલે કે અલ્લાહે એ મખલૂકની મોહબ્બતના કારણે એના માટે કોઈ હિદાયતની વ્યવસ્થા કરી કે ખુદ મખલૂક પોતાની માટે સારી હિદાયતની વ્યવસ્થા કરી શકશે? એ શામી શખ્સ કહે છે કે બેશક ખુદાવંદે મુતઆલે
મખલૂકથી મોહબ્બત છે, એના કારણે મખલૂકને હિદાયત વગર નથી છોડી અને એના માટે એકદમ શ્રેષ્ઠ હિદાયતની વ્યવસ્થા કરી. હિશામ પૂછે છે કે અલ્લાહે એના માટે શું હિદાયતની વ્યવસ્થા કરી? તો એ શામી શખ્સ જવાબ આપે છે કે રસૂલે અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને કુરાન. શામી કહે છે કે જ્યારે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની રહેલત થઈ ગઈ તો એની પછી કોણ? તો એ શખ્સ કહે છે કે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની રહેલત પછી હવે કુરાન કિતાબ અલ્લાહની એ હિદાયત માટે કાફી છે. હવે હિશામ કહે છે કે શું તો એમ માનો છો કે અલ્લાહની કિતાબ છે એ હિદાયત માટે કાફી છે અને એ આપણી વચ્ચેના જે મતભેદ છે, જે ડિસ્પ્યુટ છે, એને દૂર કરવા માટે ઇનફ છે, કાફી છે? તો એ શામી શખ્સે કીધું કે હા, અલ્લાહની કિતાબ છે એની અંદર બધી વસ્તુનું ઇલ્મ અને નોલેજ છે અને એ બધા ડિસ્પ્યુટને સોલ્વ કરી શકે છે. તો હિશામ કહે છે કે અગર અલ્લાહની કિતાબ ડિસ્પ્યુટ, ઇખ્તિલાફ અને વિખવાદ ને મતભેદને દૂર કરવા માટે કાફી હોય તો તું શામથી અહીંયા અમારી સાથે ડિબેટ કરવા આવ્યો શું કામ? આપણી વચ્ચે મતભેદો છે શું કામ? કારણ કે આપણે એક જ કિતાબના તો માનવાવાળા છીએ, તો આ કિતાબે આપણી વચ્ચેના મતભેદને સોલ્વ કરી નાખવા જોઈએ. જેવો હિશામનો આ સવાલ સાંભળે છે એટલે એ શામી શખ્સ આ માથું નીચું નાખી અને અફસોસ કરવા લાગે છે. ઇમામ સાદિક અલૈહિસ્સલામ કહે છે કેમ, શું થઈ ગયું, કેમ જવાબ નથી આપતો? તો કહે છે કે હું મારા ચક્રવ્યૂહમાં ફસાઈ ગયો. અગર હું એમ કહું કે અલ્લાહની કિતાબ અમારી વચ્ચેના ડિસ્પ્યુટને સોલ્વ કરવા માટે કાફી છે તો એ વસ્તુ ખોટી છે. આજે મુસલમાનોમાં આટલા બધા ફિરકા છે અને બધા પોતાની હક્કાનિયત છે એ કુરાનથી જ સાબિત કરે છે, તો કુરાનની કિતાબ અમારી વચ્ચેના મતભેદને દૂર કરવા માટે ક્યાંથી કાફી હોય? અને અગર એમ કહું કે કુરાને અમારા મતભેદને દૂર કરી દીધા છે તો એ વસ્તુ પણ માનવામાં આવી નથી, કારણ કે મતભેદ તો છે. એટલે કે મેં જે દાવો કર્યો હતો એ દાવો અહીંયા ખોટો સાબિત થઈ જાય છે, મારી પાસેનો જવાબ નથી. પછી ઇમામ અલી ઇસ્લામ કહે છે કે આ જ વસ્તુનો સવાલ તું હિશામને કર, જે સવાલ હિશામે તમને કર્યા એ જ સવાલ તું એને કર. આથી શામી હિશામ તરફ ફરે છે અને કહે છે કે અલ્લાહ પોતાની મખલૂક માટે વધારે ચિંતિત છે હિદાયત માટે, કે ખુદ મખલૂક પોતાની ચિંતા વધારે કરે છે હિદાયત માટે? તો હિશામ કહે છે કે બેશક અલ્લાહે વ્યવસ્થા કરી. તો કે કઈ વ્યવસ્થા કરી? તો કે રસૂલ અને કિતાબ. પછી કહે છે કે રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની રહેલત પછી, હવે હિશામ કહે છે કે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની રહેલત પછી કુરાનની સાથે એક હિદાયત આપનાર અલ્લાહે એક ઇમામ મુઅય્યન કર્યા છે જે કયામત સુધી રહેશે. તો એ શામી કહે છે કે તો આજના જમાનામાં એ ઇમામ કોણ છે? તો હિશામ છે એ ઇમામ સાદિક અલૈહિસ્સલામ તરફ ઇશારો કરે છે કે અગર આજના જમાનાની વાત કરતો તો આ શખ્સ છે એ ઇમામ છે. તો કે શામી શખ્સ કહે છે કે હું કેવી રીતે માની લઉં કે ઇમામ છે? તો કહે છે કે પૂછ, તું તારા ઘરેથી નીકળ્યો ને અહીંયા પહોંચ્યો શામથી એટલા દિવસની સફર દરમિયાન જે કંઈ બન્યું ને એ ઇમામ અલૈહિસ્સલામ બતાવી દેશે અને એમનું ઇલ્મે ગૈબ એ વાતની દલીલ છે કે એ શખ્સ છે ઇમામ છે. પછી ઇમામ અલૈહિસ્સલામ જ વાત વચ્ચે કાપી અને શામી શખ્સને કહે છે કે હું તને આ જવાબ દેવા માટે કાફી છું, આ હું તને સંભળાવું કે તું તારા ઘરેથી નીકળ્યો ત્યારે તારી સાથે શું શું બન્યું. પછી ઇમામ અલૈહિસ્સલામ એની એક વાતની ખબર આપે છે કે તું આ વારે આ સમયે પોતાના ઘરેથી નીકળ્યો, રસ્તામાં આમ બન્યું, તો આ સમયે અહીંયા પહોંચ્યો અને આ રીતે તું અમારી ખિદમતમાં ડિબેટ કરવા માટે અહીંયા હાજર થયો. અને એ શખ્સ છે એ ઇમામ અલૈહિસ્સલામની આ ઇલ્મે ગૈબની વાત સાંભળીને એમ ફીલ કરે છે કે જાણે ઇમામ અલૈહિસ્સલામ આખા સફરમાં એની સાથે હાજર હોય. એવી રીતે ઇમામ અલૈહિસ્સલામ એને આ રીતની ખબર આપે છે અને એને એ વાતનું યકીન થઈ જાય છે કે આજના જમાનાની અંદર હાદી અને ઇમામ સાદિક અલૈહિસ્સલામ છે અને ઇમામ વગર આ દુનિયા બરકરાર રહી શકતી નથી ને ઇમામ વગર ઇખ્તિલાફ પણ દૂર થઈ શકતો નથી. એકલી કિતાબ છે એ હિદાયત માટે કાફી નથી. આ એહતજાજથી એ વસ્તુ સાબિત થાય છે કે કયામત સુધી જેવી રીતે અલ્લાહની કિતાબ હિદાયત માટે છે તો એની સાથે એ કિતાબને સમજાવનાર એક હાદી અને એક ઇમામનું હોવું જરૂરી છે અને દરેક જમાનાની અંદર એક ઇમામ મોજૂદ હોય છે. આજના જમાનામાં ઇમામે ઝમાના અજ્જલલ્લાહુ તાલા ફરજહુ શરીફ છે. આવો આપણે અલ્લાહ પાસે દુઆ કરીએ કે આપણને આ શકલૈન એટલે કે કુરાન અને અહલે બેત થી મુતમસ્સિક રહેવાની, એની ઉપર સાબિત કદમ રહેવાની અલ્લાહ તૌફીક અતા કરે, ઇમામે ઝમાના અલૈહિસ્સલામના ઝુહુરમાં જલ્દી કરે અને એમના નાસિરીનમાં આપણો શુમાર કરે. વાખિરુ દાવાના અનિલ હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન. અલ્લાહુમ્મ સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ વઅજ્જિલ ફરજહુમ વલાન અદાહુમ અજમઈન.